કેશોદના અજાબ ગામે વ્યાસ પરિવાર દ્વારા બહુચરાજી મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। અજાબ ગામે કટલેરી બજાર નજીક વ્યાસ ગરબી ચોક પાસે આવેલ બહુચરાજી મંદિરના પટાંગણમાં યુવા કથાકાર શ્રી પ્રશાંત વ્યાસજીની વ્યાસપીઠે જૂનાગઢ કોર્પોરેટર ભાવનાબેન ચેતનભાઈ વ્યાસ પરિવારના યજમાન પદે આયોજન કરવામાં આવ્યું છે। આ કથામાં સત્તાધારના ગાદીપતિ મહંત શ્રી પૂજ્ય શ્રી વિજય બાપુ દ્વારા હાજર રહી શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને બહુચરાજી મંદિર ખાતે આરતી પૂજા અર્ચના કરી હતી। કથામાં ભજન ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો। કથામાં આવતા ઉત્સવોની ભવ્ય ઉજવણી કરવામાં આવશે, જેના નંદ મહોત્સવ, નરસિંહ પ્રાગટ્ય, રામ જન્મ મહોત્સવ, ગિરિરાજ દર્શન જેવા ઉત્સવો ઉજવાશે। તેમજ દરરોજ રાત્રે ભજન કીર્તનની રમઝટ સાથે અલગ અલગ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વિશાળ સંખ્યામાં ભક્તો કથાનો લાભ લઈ રહ્યા છે। કાર્યક્રમનું સફળ સંચાલન બહુચરાજી મંદિર ગાદીપતિ અભય વ્યાસ અને બહુચરાજી યુવક મંડળના સ્વયંસેવકો અને માઈ ભક્તો દ્વારા સુંદર રીતે કરવામાં આવી રહ્યું છે। બટુક ભોજન, ગોરાણી ભોજન, પક્ષીને ચર, ગાયોને નિરણ, શ્વાન ભોજન અને કીડિયાળુ પૂરીને દરેક જીવોને તૃપ્ત કરી ભાગવત સપ્તાહની તારીખ 25/4/2026 ના રોજ પૂર્ણાહુતિ કરવામાં આવશે। કેશોદ તાલુકાનું અજાબ ગામ, ડેપ્યુટી સરપંચ અભય વ્યાસ। અજાબ ગામને આંગણે વ્યાસ પરિવાર શ્રી ભાવનાબેન અને ચેતનભાઈ વ્યાસ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આજે ત્રીજા દિવસે વિશાળ સંખ્યામાં લોકોએ આ કથાનો લાભ લીધો। ભક્તિ, ભોજન અને ભજનના ત્રિવેણી સંગમ સાથે આ રૂડા અવસરનું આયોજન ગામ લોકોના સહયોગથી, યુવાન સ્વયંસેવક મિત્રોના સાથ અને સહકારથી જૂનાગઢ નિવાસી કોર્પોરેટર શ્રી અને નગરપાલિકામાં આરોગ્ય સમિતિના અધ્યક્ષ એવા શ્રી ભાવનાબેન અને ચેતનભાઈ વ્યાસના પરિવાર દ્વારા એમના મૂળ વતન અજાબને આંગણે આ એક શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે। એ બદલ એ પરિવારને ડેપ્યુટી સરપંચ તરીકે હું અભય વ્યાસ શુભેચ્છા પાઠવું છું અને એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ કથા તારીખ 19/4/2026થી શરૂ થઈ છે અને તારીખ 25/4/2026ના રોજ બપોરે પૂર્ણાહુતિ થશે અને કથાનો સમય સવારે 9 થી 12 અને બપોર પછીનું સત્ર છે 3 થી 6 અને વિવિધ દિવસો દરમિયાન જે કંઈ પણ પ્રાસંગિક કાર્યક્રમો આવતા હોય છે, નંદ મહોત્સવ ને એ બધું, આવતીકાલે નંદ મહોત્સવનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું છે અને કથાકાર, યુવા કથાકાર પ્રશાંત વ્યાસજીના વ્યાસપીઠ ઉપર ભવ્ય કથાનું રસપાન લોકો લઈ રહ્યા છે। હું પણ બધા જ વૈષ્ણવો અને ભક્તજનોને સહૃદય આમંત્રણ આપું છું કે હજીના દિવસો સપ્તાહ ચાલુ છે, તો આપ પણ ચેનલના માધ્યમથી સાંભળીને અમારી કથામાં પધારો અને કથાનો લાભ લો તેવું આમંત્રણ પણ પાઠવું।